નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના આરવી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં આજથી 7 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત ચંપા ષષ્ઠી ઉત્સવનું આયોજન કરાયું। 6 ડિસેમ્બરે અંદાજિત સાંજે 4 કલાકે શ્રી બોલાઈ માતા મંદિરથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાસ્તિકાસી જશે અને સાંજના 6:30 વાગ્યા સુધી પીઠી વિધિનો કાર્યક્રમ યોજાશે। જ્યારે લગ્નોત્સવનો વરઘોડો તારીખ 7મી ડિસેમ્બરના રોજ સાંજે અંદાજે 5 વાગે બોલાઈ માતા મંદિરથી પાલખીમાં નીકળશે અને સાંજે 7:30 કલાકે ખંડેરાવ મંદિર પહોંચશે અને ચંપા ષષ્ઠી ઉત્સવના ભાગરૂપે આજથી ભગવાન ખંડોબાના રુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે 7 તારીખ સુધી વહેલી સવારે કરવામાં આવશે, જ્યાં સુધી મંગલ વિવાહ યોજાશે। આ કાર્યક્રમમાં વર્ષોની પરંપરા મુજબ રાજવી પરિવારમાંથી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજ ગાયકવાડ ને રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે। ઉલ્લેખનીય છે કે શ્રી ખંડેરાવ ખંડોબા ભગવાન અને પીળા રંગનું ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે। માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠના દિવસે પૂર્ણ થાય છે, એટલે આ ઉત્સવને ચંપા ષષ્ઠી ઉત્સવ કહેવામાં આવે છે। અમારું જે ખંડોબાનું નવરાત્ર છે એ શ્રીમંત સમરજીત ગાયકવાડ થ્રુ બધું કાર્યક્રમ ચાલે છે। 2 તારીખથી રોજનો અભિષેક અને બપોરે ભજન હોય છે 3 થી 5। આ રેગ્યુલર 6 દિવસ ચાલે છે અને 7 તારીખે એક હળદીનો પ્રોગ્રામ બહુ મોટો હોય છે, જે લગ્ન માટે જેને હળદ જોઈતું હોય ત્યાંથી પાસ આપે છે અને એ વખતે હળદીના પ્રોગ્રામવાળા બહુ બધી ભીડ થાય છે બહેરોની હળદ લેવા માટે। અને એના પછી જે 7 તારીખ છે તો ભોલાઈમાંથી 4:30 વાગે પાલખી નીકળે છે, એ લગ્ન માટે અહીં આવે છે। એ વખત શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ એ પોતે અહીં આવે છે લગ્ન માટે। લગ્ન બગડ એમના હાથથી થઈ ગયા પછી અંદર આરતી કરવા એમનું આખું કુટુંબ અંદર આરતી કરવા આવે છે ખંડોબાની। આજે શેની પૂજા ચાલે છે? આજે આ અભિષેક છે રોજનો, જે રુદ્રનો અભિષેક હોય છે એ વખત 6ઠા દિવસે 11 બ્રાહ્મણ હોય છે, એટલે એ વખત બહુ મોટો પ્રોગ્રામ હોય છે લઘુ રુદ્રનો। જી ના, આજે બહુ સારો સમારંભ છે। આ ભાલસાકાંત એટલે મહાદેવ જો અવતાર થયો એની બ્રહ્માંડ પુરાણમાં કથા છે। મલ્લ અને મણિ નામના અસુરોએ બહુ ત્રાસ આપ્યો હતો, આખા જગતને ઊંચા નીચા કર્યા। ત્યારે બધા ઋષિઓએ દેવોએ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરી, એટલે આ મલ્લારી માર્તંડ ભૈરવનો અવતાર થયો। એમને અવતાર લીધો અને મણિમલ્લને યુદ્ધમાં જીત્યા છે। મણિ રાક્ષસ જ્યારે મરતા હતા ત્યારે એમને વર માગ્યો કે મારું પ્રેત તમારા ઠેકાણે રાખો, પગ નીચે, એટલે એમના પગ નીચે એનું છે। અને આ મલ્લાસુરે જે ઘોડાનું રૂપ લીધું હતું કે મારું ઘોડાનું રૂપ તમારી સામે રાખો, એટલે નંદી સાથે ઘોડો છે, બરાબર। અને આ બધું યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયા પછી હવે શંકર ભગવાન કહે છે ચાલો અમે હવે કૈલાસમાં જઈએ। ત્યારે બધાએ કીધું કે તમે કૈલાસ તો પાછું બીજો કોઈ રાક્ષસ થાય તો અમારું શું? ત્યારે એ ભગવાને 2 શિવલિંગ નિર્માણ કર્યા, જે જેસુરીમાં છે તે ત્યાં એ પ્રતિષ્ઠિત થયા અને 2 શિવલિંગ છે દરેક ઠેકાણે નહીં, એ શિવલિંગ રૂપે એ આ મલ્લાસુરનો આ ચંપા ષષ્ઠી જે તમારે માગસર માસની 6ના દિવસે એમણે આ સ્થાપના થઈ, એટલે એનો ઉત્સવ ચાલે છે। અને પડવાથી માંડીને છઠ સુધી અહીંયા માણસા આપણા મહારાજા સાહેબે પણ જ્યારે અહીંયા ગુજરાતમાં પધાર્યા ત્યારે એમના કુળદૈવત છે, એટલે આ મંદિરનું નિર્માણ કર્યું અને ત્યારથી આ ઉત્સવ ચાલે છે। અને ગાયકવાડ સરકાર હવે 6ના દિવસે વિવાહ ઉત્સવ છે, જેવો આપણે ત્યાં નરસિંહનો કરીએ છીએ તેવો વિવાહ ઉત્સવ અહીંયા 6ના દિવસે થાય। ત્યારે મહારાજા પધારે અને અહીંયા ભગવાનનું લગ્ન ઉત્સવ થઈને પછી આ ઉત્સવ પરિપૂર્ણ થાય છે। આજે શેની પૂજા છે? હા, આજે આજથી રોજે અહીંયા મલ્લારી માલસાકાંત, માલસા એમનો આવે છે। માલસા એટલે પાર્વતીનું અને મલ્લાર એટલે શિવજી, શિવ પાર્વતીનો રોજે અભિષેક કરીએ છીએ। અને ગંગાજી હતા એ ગંગાજીનો અવતાર થયો બાનુ, એટલે 2 પત્ની છે એમને, ગંગા અને તે બાનુ અને માલસા। અહીંયા માલસા છે ને મલ્લારી રોજે અહીંયા
રુદ્રનો, કારણ કે રુદ્રમાં ભગવાનના બધા નામોનો નમસ્કાર કર્યો. રુદ્રનો બહુ મહાત્મ્ય છે. એ રુદ્રના એનાથી અભિષેક કરવાથી બધા ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. અને દરેક નામની પાછળ નમો હિરણ્ય બાહવે સેનાને દિશા છે. નમસ્કાર એ રુદ્રમાં 161 નહીં, 200, 300, 400 વાર ભગવાનને નમસ્કાર કરવાનો છે. એ રુદ્રનું મહાત્મ્ય હોવાથી રોજે અહીંયા રુદ્રીનો ભગવાનનો પર અભિષેક થાય, આરતી થશે. આપનો પરિચય? હા બસ. આપનો પરિચય? મારું નામ તો સુરેન્દ્રભાઈ નગર સુરકર છે અને મહારાજા તરફથી રોજે અહીંયા આ માર્કંડ પુરાણમાં 22 અધ્યાયનું મહાત્મ્ય છે બલ્લારીનું, એ રોજે હું પાઠ કરું છું.